કે જે નામ ભજન કરી અને ભવસાગર ઉતરવાનું છે. ધ્રુવ અમીરસ અને પ્રહલાદ પધાર્યા આ અવનીમાં રહી ભવ તરવાનું આ નામ ભજન છે. ગયા સર્વને કહી હે પરદેશી પંખી વહેલો વળજે તારા દેશમાં. સંતો બોલે છે કે ગોત નામ સંસાર में तासे मुक्ति नहीं. आदि नाम तो गुप्त है. એટલે ગુપ્ત નામ હોય તો પછી નામનું ભજન કેવી રીતે કરવું? સત્યની અંદર થોડોક વિચાર કરજો કે જે સત્ય નામ છે, જે નામનો જન્મ નથી, નામનું મરણ નથી, નામનું આદિ અંત નથી, નામનો આદિ અંત નથી, નામ સદાય છે. અને એવા નામનું ભજન કરવાનું છે. જીભ પણ બોલે નહીં, હોઠ પણ હાલે નહીં, કાન પણ સાંભળે નહીં, આંખ પણ જોવે નહીં, છતાં નામનું ભજન કરજો. ભજન આંખ બાળે નહીં, કાન સાંભળે નહીં, જીભ બોલે નહીં, હોઠ હાલે નહીં, અને ભજન થાય કે ન થાય? કરવાનું છે. ભજન કર, ભજન કર, નિત્ય નિજ નામ કો સમય વહી જાય. એને સત્સંગ કહેવાય. नूर का नूर है, तेज का तेज है, प्रेम की ज्योत कोई पूर्ण भाव. આ નામનું ભજન જો આપણામાં પ્રેમ હશે તો થશે. કારણ કે પ્રેમ છે ને દરેકમાં છે. જે પરમાત્માની જગ્યા છે અને પરમાત્માની જગ્યા છોડી અને એ પ્રેમને છોડીને આની અંદર કંઈક અનુરાગ હોય, આની અંદર કંઈક ક્રોધ હોય, આની અંદર કંઈક અહમ હોય, એટલે પ્રેમને તો જગાડ્યું નથી, જગાડ્યું બીજું, એટલે એ ભજન નથી થઈ શકતું. આ તો નિજ નામના ભજનની વાતો કરવાની વાત કરું છું. આ સમય જતો રહેશે ભજન વિનાનો, અને ભજન વિનાની કોઈ દિવસ ભૂખ ભાગે? ભજન વિનાની ભૂખ જાય? સંસ્કૃતમાં કીધું છે મનુષ્યથી કેમ ન કરોથી પાપા. ભૂખો માણસ શું ન કરી શકે? આ તો જેને ભજનની ભૂખ લાગી હોય પછી ભજનથી પોતાને ધરાવવાનું છે, ભજન કરવાનું છે. શું કામ? આ અવનીની અંદર ફરીવાર ગોથા ખાવા નથી આવવાનું. ઓછા ભગત કાલ કહેતા હતા કે રાડા ખાવા આવવું છે, રજકો ને એવું બધું, કે પછી ગામમાં ઘરે ઘરે ભાઠા ખાવા આપવું છે. એટલે પશુ પંખીમાં આવવું નથી. માણસનો અત્યારે અવતાર છે. અને નજર કરો ને કે આમ જો ઓલા ગામથી આવ્યા છે, ઓલા ગામથી આવ્યા છે, ઓલા ગામથી આવ્યા છે, પણ વાડી તો અહીંયા મહારાજની છે, હનુમાનજી મહારાજની હો. અને લાલદાસ બાપુનો તો જે દેહ છે ને એ વાડી બનાવેલી છે. બરાબર. એમાં તમે જુઓ, પ્રેમનો ઉંબળકો જુઓ, પ્રેમનો ઉંબળકો જુઓ. સમજવાનું છે આપણાથી એક પાણીનો પાલો પવાય તો પ્રેમથી પાવાનો છે. અને એમાં સંતોનો સમાગમ થાય તો વધારે સારું. જો ગુરુ મહારાજે આપ્યું હોય, ભૌતિક સુખના રૂપિયા આપ્યા હોય ને ગુરુ મહારાજે, તો સંત સમાગમની અંદર વાપરજો. કોક સંતોને હરિહર કરાવજો. કોક સંતોને આમ જુઓ ને, આમ તમે જુઓ, ભેટ પૂજા છે, ચાદર વિધિ છે, ફૂલહાર છે. અમારે મહારાજ વાત કરતા હતા, ફૂલહાર ગળામાંથી શું કામ કાઢો છો? આ ફૂલહારની કિંમત હોય કે ન હોય? કાલે એક મહારાજને ફૂલહાર આમ પહેરાવતા હતા ને ગુજર વધી, ના 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 ફૂલહાર ન પહેરાવો છો. પહેરાયો બોલતા આમ કરીને આમ બહાર કાઢે. એટલે એ મફત નથી આવ્યો. ઓલાનો પ્રેમ તમારે પહેરવાનો છે. બરાબર. આ ફૂલડા આપણને કંઈક ધ્યાન તો બતાવે છે ને. આમ જુઓ, અરસ પરસ ગોઠવાના છે, એકમાં ગોઠવાના છે. આ જુઓ, આપણને જ્ઞાન બતાવે છે. આ બધા ફૂલડા છે, એકમાં ગોઠવાના છે. તો આપણે આ બધા ગુરુમુખી એકમાં ગોઠવાવાનું છે. ગોઠવાના હોય ને તો એકમાં ગોઠવાવાનું છે. જોઈ લો બેડો પાર. અને આપણે સાંભળવી ખરા. હા, ભજન હોત સાંભળવી.
કે એકાકાર બનવાનું છે, જુદાપણું રાખવાનું નથી. તમે જુઓ તો એક બધા એમાં રિયલો જો આત્મા એક હોય, ક્યાં આત્મા જુદા જુદા છે? આપણને જ્ઞાન તો છે જ તે. એક જ આત્માની અંદર આખું જગત છે ને આખા જગતની અંદર એક જ આત્મા છે. જેમ તળાવની અંદર આપણે પાણીનો કુંભ બોળવીએ એટલે કુંભમાં પણ પાણી છે અને એના ફરતું ફરતું બધું પાણી જ છે. એમ આખું જગત આત્મમય છે અને આ જગતની અંદર આત્મા છે. અરે અરે તો આત્મા સિવાય બીજું કંઈ આપણને દેખાવું ન જોઈએ. હમણાં આપણે કીર્તન સાંભળ્યું ને એવું સરસ મજાનું એક બેન બોલ્યા હતા